નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાની વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં આજરોજ ગુજરાતી વિભાગના એસોસિએટ પ્રોફેસર ઇન્ચાર્જ અધ્યક્ષ ડોક્ટર ભરત પંડ્યાની બેવડી નીતિનો પર્દાફાશ કરતા ગુજરાતી વિભાગ આજે સમરાંગણમાં પરિવર્તિત થઈ ગયો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરની ખુરશી ઉપર ચડી બેઠેલા વિજય શ્રીવાસ્તવે એમના કાર્યકાળ દરમિયાન બેફામપણે કોઈપણ પ્રકારની યોગ્ય લાયકાત નહીં ધરાવનાર લોકોને ઊંચા હોદ્દાઓ ઉપર બેસાડીને પોતાનું સ્થાપિત હિત સાધી લીધું હતું. જો કે ખુદ વિજય શ્રીવાસ્તવ જ વાઇસ ચાન્સેલરના પદ માટે લાયક નથી એવું પુરવાર થતાં એમણે MS યુનિવર્સિટીનું પરિસર અને બંગલો પર છોડવો પડ્યો. કમનસીબે આજે પણ વિજય શ્રીવાસ્તવ દ્વારા મનસ્વીપણે કરાયેલ ભરતીને પરિણામે MS યુનિવર્સિટીની ગરિમા ઝંખવાઈ રહી છે અને વિજય શ્રીવાસ્તવની ફૂટપ્રિન્ટ સમા કેટલાય પ્રોફેસર આજે MS યુનિવર્સિટીની ગોર ખોદી રહ્યા છે. આવો જ કિસ્સો આજે આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી વિભાગમાં બહાર આવ્યો હતો, જેમાં ગુજરાતી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દર્શિની દાદાવાલાએ આ વિભાગના ઇન્ચાર્જ અધ્યક્ષ ડોક્ટર ભરત પંડ્યા સામે મોરચો ખોલી કાઢતા ઘણા બધા રહસ્યો ઉપરથી પડદો ઉંચકાઈ ગયો હતો. આજે ગુજરાતી વિભાગના MA2 અને 4th સેમેસ્ટરના વિદ્યાર્થીઓની સેમેસ્ટર અને પરીક્ષામાં પ્રોજેક્ટ વર્કનું મૂલ્યાંકન કરવાનું કાર્ય હાથ ધરાયું હતું, જેમાં સામાન્યતઃ પરીક્ષક તરીકે કયો શિક્ષક કાર્ય કરશે એની નિમણૂક યુનિવર્સિટી દ્વારા કરાતી હોય છે અને એ અંગેની જાણ પણ સત્તાવાર ઢબે ઈમેલ મારફતે જે તે શિક્ષકને કરાતી હોય છે. પરંતુ ડોક્ટર ભરત પંડ્યાએ ડોક્ટર દર્શિની દાદાવાલાને કોઈ પણ પ્રકારની અધિકૃત જાણકારી આપ્યા વગર જ વિદ્યાર્થીઓની સામે જ આ મહિલા પ્રોફેસરને નીચા જોણું થાય એવો કારસો રચ્યો હતો. જો કે ડોક્ટર દર્શિની દાદાવાલાએ ડોક્ટર ભરત પંડ્યાની મેલી મુરાદ બર આવવા દીધી નહોતી અને સ્પષ્ટપણે ડોક્ટર ભરત પંડ્યા અને એમના મળતિયાઓની મિલીભગત ખુલ્લી પડી ગઈ હતી. આ આક્ષેપો વિશે યોગ્ય ઔપચારિક ફરિયાદ કરીને ઓક્ટોબર 2022માં યુનિવર્સિટીની જે ICC કમિટી છે, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી WGRC, એને મેં ઓફિશિયલી સબમિટ કરી છે અને યુનિવર્સિટીએ એ અંગે નિયમો પ્રમાણે 90 દિવસ કે 100 દિવસમાં રિપોર્ટ જાહેર કરવો પડે, જે આજ દિન સુધી થયો નથી. એટલે એ આક્ષેપો અને એની આખી વાત અંગે યુનિવર્સિટીએ શું તપાસ કરી અને એના શું પરિણામો આવ્યા એ રિપોર્ટમાં એમણે જાહેર કરવાનું છે. હું પણ રાહ જોઈ રહી છું કે શું પરિણામ છે. આજની પરીક્ષાના સંદર્ભે ફરીથી આટલું જ મારે કહેવાનું થાય છે કે યુનિવર્સિટી એન્ડ સેમેસ્ટર પરીક્ષા છે. મારે પરીક્ષક તરીકે કાર્ય કરવાનું હોય એ નિમણૂક યુનિવર્સિટીના એક્ઝામ સેક્શનમાંથી ઈમેલ દ્વારા મને જાણ થાય. મને આ પ્રકારનો કોઈ ઈમેલ આ ઘડી સુધી મળેલો નથી. 21 માર્ચથી હું વિભાગના અધ્યક્ષને, ડીનને અને યુનિવર્સિટી સત્તાધીશોને પૂછી રહી છું સામેથી કે મારે કોઈ પરીક્ષા લેવાની હોય તો મને જાણ કરો, પણ મને કોઈએ જવાબ આપ્યો નથી. અધ્યક્ષે તો બિલકુલ નથી આપ્યો. કંટ્રોલર ઓફ એક્ઝામ અને ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીને એમ કહ્યું કે મેડમ, જો તમારું કામ હશે તો તમને ઈમેલથી જાણ કરવામાં આવશે. એટલે મારી પાસે ઈમેલ જ નથી, મારી અધિકૃત રીતે નિમણૂક જ નથી થઈ, તો હું આ વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે લઈ શકું? જે નિર્ણયો યુનિવર્સિટીએ લેવાના છે તે અધ્યક્ષ મારી ઉપર ધાકધમકી કરીને, દબાણ કરીને મારી પાસે ગેરકાયદેસર પરીક્ષણ કરાવવા માંગે તો હું એ કેવી રીતે સ્વીકારી શકું? આ માનસિક ત્રાસ છે. એને માટે આપણે ડોક્ટર વિજય શ્રીવાસ્તવને પૂછવું પડે. વિભાગના સૌથી જુનિયર શિક્ષક છે બધી જ રીતે. ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ, સિનિયોરિટી, પ્રમોશન્સ, બરાબર. વિભાગમાં જેટલા પણ કાયમી શિક્ષકો છે એમાં સૌથી જુનિયર અધ્યાપક છે. અનપ્રેસિડેન્ટેડ ઇવેન્ટ છે કે સૌથી જુનિયર શિક્ષકને વિભાગના ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકેની નિમણૂક આપવામાં આવી છે. હું પોતે આ વાતને સમજવા માંગુ છું કે આવું શા માટે થયું છે. એ ICC માં શું પરિણામ આવ્યું છે તે આપણે જોઈએ
બાકી ભાઈ વાત તો એવી છે કે તમે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં ગુજરાતી વિભાગમાં જરા આવીને બેસો ને તો બધું ખુલ્લું છે. કોની રૂમમાં કોણ કેટલું કેમ શા માટે બેસી રહે છે, કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓને કેવી ખાનગી વાતોનો એક્સેસ છે, કયા વિદ્યાર્થીઓ કયા સાહેબ સાથે કયા કારણોસર જોડાયેલા છે, આ બધું બહુ જ સ્પષ્ટ રીતે સમજાઈ જાય જો એક દિવસ આપ ફેકલ્ટીના આ ડિપાર્ટમેન્ટમાં સમય ગાળો. આપની માંગણી શું? એક તરફ વિદ્યાર્થીઓની હાજરીમાં ડોક્ટર દર્શિની દાદાવાલા અને ડોક્ટર ભરત પંડ્યા વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. એને પ્રતાપે સર સયાજીરાવ ગાયકવાડની દૂરંદેશી સમી MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં લાયકાત વગરની ભરતી, પાસ થવા માટેના કાવા દાવા જેવી અનેક વાતો મીડિયાની હાજરીમાં બહાર આવી જતા દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અત્રે નોંધનીય છે કે ગત વર્ષે પણ ડોક્ટર દર્શિનીએ ડોક્ટર પંડ્યાના માનસિક ત્રાસથી બચવા માટે અભયમની મદદ લીધી હતી અને ડોક્ટર દર્શિની દ્વારા જે ગંભીર ફરિયાદ ડોક્ટર ભરત પંડ્યા વિરુદ્ધ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમિટી સમક્ષ કરવામાં આવી છે, એને પગલે ડોક્ટર ભરત પંડ્યા સતત કિન્નાખોરી રાખીને રમત રમી રહ્યા હોવાનું ખુદ વિદ્યાર્થીઓએ પણ સ્વીકાર્યું હતું. હા, એ વિશે જ હું કહેવા માંગુ છું કે અંદરનો જે વિવાદ છે ને એના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે અને એના માટે વિભાગનું તંત્ર જવાબદાર છે. વિભાગના શિક્ષકો વચ્ચે જે અંતરકલહ છે ને એને એ લોકો સોલ્વ કરવાનો પ્રયત્ન નથી કરતા પણ એને એક્ટિવ રાખે છે અને વિભાગના શિક્ષકો ગેંગઅપ કરીને જે વિભાગના શિક્ષિકા છે એમને સતત પરેશાન કરતા રહે છે અને છેલ્લું 4 વર્ષમાં મેં આ જોયું છે અહીંયા રહીને. આ વિભાગમાં અત્યંત સિનિયર પ્રોફેસર્સ હોવા છતાં પણ વિજય શ્રીવાસ્તવે અત્યંત જુનિયર એવા ડોક્ટર ભરત પંડ્યાને ગુજરાતી વિભાગના ઇન્ચાર્જ હેડ બનાવી દેતા પારદર્શિતાનો પણ છેદ ઉડી ગયો હતો. ડોક્ટર ભરત પંડ્યાએ પોતાના ખુલાસામાં જણાવ્યું હતું કે તમામ વસ્તુઓ નીતિ નિયમોને આધારિત જ કરાઈ રહી છે. જો આ જે પ્રોજેક્ટ છે એ વર્ષોથી જ્યારથી યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં પ્રોજેક્ટનો વિષય લાવ્યા છે ત્યારથી એનો પ્રોજેક્ટનું મૂલ્યાંકન જે તે અધ્યાપક ભણાવતો હોય એના પેપર પ્રમાણે વિષય આપે, એ વિષય વિદ્યાર્થીને આપવામાં આવે, એ વિદ્યાર્થી એમના માર્ગદર્શકને મળે કે કઈ રીતે મારે કરવાનું. એક પ્રકારની સંશોધનની આ ટ્રેનિંગ છે. 4 સત્રમાં એને 4 પ્રોજેક્ટ આવે, એના માર્ગદર્શક હોય, એમાં 30 માર્ક્સનું લેખિત હોય, 20 માર્ક્સનો વાઇવા હોય, 10 માર્ક્સ એના ગાઈડ જે હોય, દાખલા તરીકે દર્શનીબેન ગાઈડ છે તો એ તપાસે ને 10 માર્ક્સમાંથી વાઇવાલ અને 10 માર્ક્સ અધ્યક્ષ પૂછે ને. આટલા વર્ષથી આ પ્રકારની સિસ્ટમ આખી ફેકલ્ટીમાં ચાલે છે. ક્યાંય યુનિવર્સિટી આમાં નિમણૂક કરતી નથી. તો અચાનક અને આ બેનને 10 દિવસ પહેલા આ પત્રો દ્વારા જાણ થઈ ગઈ છે. એ બેને વિષય આપ્યા છે પ્રોજેક્ટના કે મારા વિદ્યાર્થીને આ વિષય રહેશે, વિષય આપ્યા છે. પછી એ બેનને અમારા પ્યુન દ્વારા પત્રો પણ મોકલવામાં આવ્યા, કાલ્યો તમારો આ તારીખે વાઇવા છે, શિડ્યુલ પણ મૂકી દેવામાં આવ્યું. હવે એ બેન અત્યારે કેમ આવું કરે છે એ હું જાણતો નથી. ભૂતકાળમાં એને આ રીતે જ વાઇવા લીધા છે વિદ્યાર્થીઓ સાથે. સાબિત કરી આપો પ્રભુ જે આક્ષેપો છે વિભાગ ઉપર, અને વિભાગના દરેક છોકરાનું ઇન્ટરવ્યુ લઈ શકો. એમને તો એવા આક્ષેપો કર્યા હતા કે અધ્યાપકો પાસે વિદ્યાર્થીનીઓ સેફ નથી. અને અમારો ભૂતકાળનો જે રાઘવ ભરવાડ હતો એ બધા અમે વિદ્યાર્થી પાસેથી મહિલાને મોકલીને સહી લીધી, એ અમારી પાસે ફાઇલ છે. અમે ડીનને પણ આપી છે, વીસીને પણ આપી છે, રજિસ્ટ્રારને પણ આપી છે. આખી મેટર 2 ફાઇલો ભરાય એટલી રજિસ્ટ્રાર પાસે છે. તમારા નિમણૂક પર પણ સવાલો. નિમણૂક કરવો એ યુનિવર્સિટીનો પાવર છે. હું એમાં કશું કહી શકું એ તમારે ત્યાં યોગ્ય છે કે નહીં એ તો તમને મને અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી છે એટલે હું કામ કરું છું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.